10 વાગી ગયા છે. આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જો બધા વાસણ સાફ કરે છે ને આજ છે ને અમારો ભાઈ આવી ગયો છે. તારો ભાઈ અહીંયા રહે છે, તમે અહીંયા આવી ગયા તો 2 દિવસ થયા. એ વાત ખાસી. અને અમે કામ કરીને હવે ફ્રી થઈ ગયા છે. 10 વાગી ગયા છે નહીં કે નહીં. હવે હું કામ તો આગળ હવે અમે વધારી વાગી ગયા છે, કામ પૂરું થઈ ગયું છે. તો હવે અમે જઈશું ફરવા માટે કે બહાર જઈશું. 12 વાગ્યા સુધીમાં પાછા આવી જઈશું પાછા. વાહ આ વાંચી વાત કરી. મળવા આવ્યા હોય ને એટલે બહાર જવાનું જ હોય. મામાને ઘર આવ્યા હોય ને એટલે. અને જો છોકરાઓ અહીંયા બેસી ગયા છે, બે ચંગુ મંગુ ટીવી જોઈ રહ્યા છે. અને બેન અહીંયા સુરમું ખાય છે. હવે પૂરું થઈ જાય. હા, પૂરું થઈ જવા આવ્યું છે. 12:15 થઈ જવા આવ્યા છે. અને બપોરની રસોઈ તૈયાર થવા માંડી છે. રસોઈમાં બનાવવાનું છે આખા રીંગણનું શાક, ભરીને રીંગણ. મમ્મી વઘારે છે શાક. મમ્મી લોયામાં શાક બનાવશે. રીંગણનું ચક્કા હોય ને તો આવી જાયજો. મેથી બધું નાખીને વઘારવાનું. આખી મેથી, જીરું. અને હવે બનાવ્યું છે જો છોકરા માટે બટાકાનું શાક બનાવ્યું છે. આમાં દાળ બની ગઈ છે. અને આમાં બનાવ્યા છે ભાત. અને આમાં પલાળ્યા છે ચણા. અને આ ફુદીનો ને ધાણા ને બધું લઈ આવ્યા છે. અમારે બનાવવાની છે સાંજે પાણીપુરી, એટલે ચણા પલાળી દીધા છે. અને ફુદીનો ને એવું વીણીને રેડી રાખવીને સાંજે ફટાફટ પાણીપુરી બની જાય. ને પાણીપુરી લઈને અમે બહાર જવાના છે. તો કન્ટિન્યુ જોડ્યા રહો કે અમે ક્યાં જઈએ છીએ પાણીપુરી લઈને. 4:15 વાગી ગયા છે. અને અમે બનાવી હતી કાલ કોલેટી અને ઓરેન્જ કોલેટી બનાવી છે. ઓરેન્જ ફ્લેવરમાં બેને કોલેટી બનાવી હતી. આલે નીચે આપતો નાના ને મામાની માટે ધર્મ દેવા જાય છે નીચે. વારા પડતી વારા કોલેટી બધાને દેવામાં આવે છે. હળી ઓલી થઈ ગઈ છે. ઉપર દીદીની લેતી. અને તો જે એક ભગવાન થઈ ગયા 2 ખાવાનો. આમ જોતા બધા કેન્ડી ખાવા માંડ્યા છે. એટલી વારમાં નહીં ઓગળે. બરફનું પાણી નથી નાખ્યું. ચાલો બધા કેન્ડી ખાવા. મસ્ત ખાટી મીઠી કેન્ડી બનાવી છે ઓરેન્જની. અમે પાણીપુરી બનાવવા માંડ્યા છે. તીખું પાણી બનાવે છે. આ તપેલી અને આપશું આપણે પાણીની ભરેલી. એટલે આમાં આપણે પુદીનો ને મરચી ને પીલે છે એ બધું એમાં તીખું પાણી બનાવશે. મીઠા પાણીનો અમે આમલીને ગોળ પલાળીને ઉકાળીને રેડી રાખ્યો છે. આમાં બટેકા બફાઈ ગયા છે. આમાં ચણા બફાઈ ગયા છે. હવે આપણે કુકર ખોલી લઈશું. આમાં તવા છે. હવે આપણે આ બટેકાનું કુકર ખોલી લઈએ. પૂરી તૈયાર થઈ ગઈ છે. જો અમે પેકિંગ એ કરી લીધું છે. આમાં તીખું પાણી ભર્યું છે. આમાં મીઠું પાણી ભર્યું છે. આમાં પાણીપુરીનો મસાલો ભરી લીધો છે. પીવાનું પાણી, પૂરી, ડીશ ને ગ્લાસ બધું રેડી થઈ ગયું છે. થઈ એટલી વાર છે. અમે તૈયાર થઈને અમે જઈએ છીએ ગાર્ડનમાં પાણીપુરી ખાઈશું. શું કેવું તારું? હવે બનાવી છે તો ગાર્ડનમાં ખાવાની જ થાય ને. ગાર્ડનમાં પાણીપુરી લઈને જ અમે જઈએ છીએ. તૈયાર થઈ ગયા છે. અને હવે અમારો સામાન તૈયાર થઈ ગયો છે. ને હવે અમે નીકળવી છીએ ગાર્ડન માટે. મમ્મી જો અહીં નીચે ભગવાનને થાળ ને એવું બધું લઈને જાય છે. હા, ચેષ્ટાએ નવી રિંગ લીધી છે. એ આજે નાખી દીધી છે. નવું ટોપ લઈ લીધું છે. એ પહેરી લીધું છે. બેનને માથું વળવાનું બાકી છે. પલ અહીંયા તૈયાર થઈ ગઈ છે. ચાલો હવે અમે નીકળીએ ગાર્ડનમાં જવા માટે. ગાર્ડનમાં પહોંચી ગયા છીએ. અહીં ગેટેથી આંબલી ને નાસ્તા પાણી લેવા માંડ્યા છે.
બસ એવી રીતે સેમ જ ખાતું છે. તે પાણીપુરી ચાલુ કરી દીધું છે ખાવા માટે. તો ચાલો પાણીપુરી ખાવા તમે. તમે પાણીપુરી તો અમે પાણીપુરી ખાવા બેસી ગયા છીએ. તો તમે બધા જોઈ શકો છો. ગાર્ડન માંથી અમે ઘરે આવી ગયા ને આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક